નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વિષયાંક પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. કંપનીની સ્થાપના વિધિ, જેમાં પ્રવર્તન એટલે કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર, જેને આપણે તે માટેની પૂર્વ તૈયારી, જેને આપણે પ્રવર્તન તરીકે ઓળખીએ છીએ. તો કે પ્રવર્તનનો વિચાર કરવો, એ ઉપરાંત પ્રાથમિક વિગતવાર ચકાસણી, ત્યારબાદ સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા, ત્યારબાદ તે અંગે નોંધણી કરાવવાની હોય છે, એટલે કે રજિસ્ટ્રાર સમક્ષ, અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. એ માટે આવેદનપત્ર, નિયમનપત્ર તૈયાર કરવાનું હોય છે, સંચાલકોની યાદી, ત્યારબાદ લેખિત સંમતિ, તો ત્યારબાદ હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન વગેરે પ્રકારની જે વિધિ હોય છે એમાંથી પસાર થવાનું હોય છે. તો 1 by 1 આપણે ચર્ચા કરતા જઈશું કે પ્રવર્તન, પ્રમોશન, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે અંગેની પૂર્વ તૈયારી, જેને આપણે પ્રવર્તન તરીકે ઓળખીએ છીએ. તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે પ્રવર્તન એટલે શું, અથવા તો પ્રવર્તક એટલે શું. તો કે પ્રવર્તક એટલે કે પ્રોમોટર, એટલે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવામાં આવે છે, એટલે કે પ્રોમોટર તરીકે ઓળખવામાં આવે છે. કંપની અસ્તિત્વમાં લાવવાની છે તો તે અંગેનો વિચાર કરનાર અને એ વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિ, જેને આપણે પ્રવર્તક તરીકે ઓળખીએ છીએ. તો તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. પ્રવર્તકે કયા કયા મુદ્દાઓનો વિચાર કરવો પડે છે, જેમાં પ્રથમ છે કંપનીના પ્રવર્તનનો વિચાર. તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર એ પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે કોઈક સંશોધનને અમલમાં મૂકવા માટે કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે કંપનીની સ્થાપનાનું તે વિચારે છે. પ્રવર્તન એટલે કે પ્રવર્તકનું માનસ સંતાન કહેવામાં આવે છે. તો કે સૌપ્રથમ તો વિચારણા કરવામાં છે કે કઈ વસ્તુ બજારમાં મૂકવાથી તેને ફાયદો થશે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, કયા પ્રકારે સંશોધન કરવાથી તે વસ્તુ બજારમાં વધુને વધુ લોકો તેની માંગ કરશે. તો એ પ્રકારનું જે વિચાર પ્રવર્તનમાં કરવામાં આવતો હોય છે. નંબર 2, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી પણ કરવી પડે છે. ધંધા માટેની સ્થાનની પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. તો કે આપણે કોઈ પણ કંપની કે ધંધો સ્થાપવો હોય તો તે માટે સ્થાનની પસંદગી કરવી પડે. ત્યાં તમને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહેશે કે કેમ, તમે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરવાના છે એ માટે જે જમીન છે, એ ઉપરાંત યંત્રો, મશીનરી, તે ઉપરાંત પાણીની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ આપણે તપાસવી પડે. ત્યારબાદ જે ચીજવસ્તુનું ઉત્પાદન થશે તો તેની બજારમાં તેની માંગ કેટલી છે, નફાકારકતાની તપાસ કરવી પડશે. ત્યારબાદ પ્રાથમિક તપાસના તે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, જે કોઈપણ કંપની સ્થાપવામાં આવે છે તો મૂડીની જરૂરિયાત રહે છે, તો તે મૂડી ભંડોળ ક્યાંથી લાવીશું, સાધનોની પ્રાપ્તિ અંગે આપણે વિચારણા કરવી પડે છે. ત્યારબાદ કાચો માલ જ્યાંથી આપણને મળી રહે ત્યાં આપણે આપણી જે કંપની છે, ધંધો છે તે સ્થાપવો જોઈએ. ત્યારબાદ માંગ, બજારમાં એ ચીજવસ્તુની માંગ કેટલા પ્રમાણમાં છે તે પણ ધ્યાનમાં લેવું પડશે. ત્યારબાદ સાધન સામગ્રી, જે યંત્ર સામગ્રી છે તેના દ્વારા જે ચીજવસ્તુનું આપણે ઉત્પાદન કરવાનું છે તો તે આપણને સરળતાથી મળી રહેશે કે કેમ. એ ઉપરાંત જે કામ કરનારા કર્મચારીઓ હોય છે તે પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે કે કેમ, તો તે અંગે વિચારણા કરવી પડે છે. પરિવહન ખર્ચ અંગે વિચારણા કરવી પડે છે, એટલે કે વાહન વ્યવહારની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ. બરાબર, તમે એવા અંતરિયાળ વિસ્તારોમાં ધંધાનું સ્થાન સ્થાપો અથવા તો કંપની સ્થાપો કે જ્યાં કઈ જ પ્રકારની સુવિધા ન હોય, વીજળીની સુવિધા ન હોય, વાહન વ્યવહારની સુવિધા ન હોય, તો એવા સંજોગોમાં ખર્ચમાં વધારો થવાનો પણ સંભવ રહેલો હોય છે. તો આવા બધા પ્રશ્નો અંગે વિચારણા કરવી પડે છે, વિગતવાર ચકાસણી કરવી પડે છે. ત્યારબાદ નંબર 3, સાધનોનું એકત્રીકરણ. તો કે સાધનોનું એકત્રીકરણ કરવામાં આવે છે. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરેને મેળવવા માટે કરારો કરવા પડતા હોય છે. બરાબર, આપણે કોઈપણ પ્રકારની જમીન, ધંધો સ્થાપવા માટે જમીનની આવશ્યકતા હોય છે, તો તે જમીન માટે આપણે કરારો કરવા પડતા હોય છે. કાચો માલ મેળવવા માટે કરારો થતા હોય છે. એ ઉપરાંત યંત્ર, મશીનરી મોટા પ્રમાણમાં ખરીદી કરવી હોય તો તે માટેના કરારો. સેવા એટલે કે જે આપણે ચીજવસ્તુ છે તે લાવવા લઈ જવા માટે પરિવહનની સુવિધાઓ લેવી પડતી હોય છે. બેન્કિંગની સેવા, લેવડ દેવડ માટે, તો એ અંગે કરારો કરવા પડતા હોય છે. ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા.
ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા અંગે વિચારવાનું હોય છે, તો કે જે સાધનો કે મિલકતો એકત્રિત કરવા માટે મૂડીની આવશ્યકતા હોય છે, તો તે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી, તો તે અંગે પણ વિચારણા કરવી પડતી હોય છે. નવી સ્થપાયેલી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. આ રીતે નવી સ્થપાયેલી કંપની જે હોય છે તે શેર દ્વારા મૂડી મેળવે છે. પરંતુ એ પ્રકાર આપણે જોઈએ કે પ્રવર્તકે કેટલાક જે 4 તબક્કા છે તે અંગે વિચારણા કરવી પડતી હોય છે. ત્યારબાદ નંબર બી, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો આ તમામ પ્રકારનું પ્રવર્તકે વિચારણા કરી લીધી, સગવડ થઈ ગઈ, કરારો થઈ ગયા, નાણાકીય વ્યવસ્થા થઈ ગઈ. ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાંથી તેણે પસાર થવું પડે છે, એટલે કે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવાની હોય છે. તો એ માટે શું કરવું જોઈએ, તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે. તો કે આવા જે દસ્તાવેજો છે તે તેણે તૈયાર કરવા પડતા હોય છે, જેમાં પ્રથમ છે આવેદનપત્ર. તો કે આવેદનપત્ર એ શું છે? આવેદનપત્રમાં શેનો સમાવેશ થાય છે, તો કે કંપનીનો પાયો એ દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. આવેદનપત્ર એ શું છે? કંપનીનો પાયાનો દસ્તાવેજ છે અને કંપનીનું બંધારણ છે, કે જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. આપણે આપણું જે મકાન ઊભું કરીએ છીએ તો કે પાયો મજબૂત હોવો જોઈએ, તો આ મકાન લાંબા સમય સુધી ટકી રહેશે. તો એ જ રીતે જે કંપનીનો પાયો છે એ કોણ હોય છે? આવેદનપત્ર, મેમોરેન્ડમ. બરાબર. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈઓ કરવી ફરજિયાત છે. તો કે આવેદનપત્રમાં કઈ કઈ કલમ હોવી જોઈએ એ ખાસ યાદ રાખવાનું છે તમારે. જેમાં નંબર 1 નામની કલમ, એટલે કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. આપણે કંપનીના પ્રકારો ઉપર ચર્ચા કરી ગયા. બરાબર. જો જાહેર કંપની હોય શેરથી મર્યાદિત જવાબદારીવાળી તો એમણે લિમિટેડ શબ્દ લગાવવાનો હોય છે, અને ખાનગી કંપની હોય છે તો એમણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવા પડતા હોય છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. તો કે ભારતમાં ઘણી બધી કંપનીઓ હોય છે, તે કંપનીઓને સમાન નામ રાખી શકાય નહીં, અલગ નામ હોવું જોઈએ. અને રાષ્ટ્રહિતને નુકસાન કરે તો એ પ્રકારનું નામ રાખી શકાતું નથી. ત્યારબાદ નંબર બી, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. તો કે આપણી રજિસ્ટર્ડ ઓફિસ છે તે ક્યાં છે, તો કે તે સરનામાની કલમ પણ, જેમાં કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે. તો કે આવેદનપત્રમાં આપણી જે રજિસ્ટર્ડ ઓફિસ હોય તેનું સરનામું દર્શાવવું પડે છે, કારણ કે સરકાર દ્વારા જે પણ કંઈ પત્ર વ્યવહાર કરવો હોય તો એ દ્વારા તે કરી શકે છે. તો આ પ્રકારે જે કંપની હોય છે તેણે પોતાનું રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું આવેદનપત્રમાં જણાવવાનું હોય છે, એટલે કે સરનામાની કલમ. ત્યારબાદ નંબર સી, ધ્યેય અથવા તો ઉદ્દેશ્યની કલમ. જે આપણે કંપની સ્થાપવાના છે એનો ઉદ્દેશ્ય અને ધ્યેય શું છે તો તે પણ આવેદનપત્રમાં જણાવવાનું હોય છે. તો કે આવેદનપત્રની સૌથી મહત્વની કલમ જો કોઈ હોય તો તે ધ્યેય અને ઉદ્દેશ્યની કલમ છે. કંપની કયા ઉદ્દેશ્ય માટે અને કયો ધંધો કરશે તો તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ્ય માટે કંપની કાર્ય કરી શકે નહીં. તો આ ઉદ્દેશ્યની કલમ એ ખૂબ જ મહત્વની છે. એમાં કંપનીનો ઉદ્દેશ્ય જણાવવામાં આવે છે કે કયા ઉદ્દેશ્ય દ્વારા કંપની સ્થાપવામાં આવે છે, અને એ ઉદ્દેશ્ય સિવાય કંપની કાર્ય કરી શકતી નથી. ત્યારબાદ નંબર ડી, જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંહેધરીથી મર્યાદિત છે, તો તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવ્યો હોય છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિ મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો એક જ વ્યક્તિની કંપની હોય તો તેમાં તેણે ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે કે તેના બાદ કઈ વ્યક્તિ દ્વારા આગળ ધંધો ચાલશે, તો તે અંગે જવાબદારી નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ઈ, મૂડીની કલમ. કંપની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલાક શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. તો કે મૂડીની કલમ દ્વારા કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, 10 લાખની છે, કેટલી છે તો તે જણાવવાનું હોય છે, અને તેનું કેટલા શેરોમાં વિભાજન કરવામાં આવે છે તો તે પણ તેને દર્શાવવાનું હોય છે. ત્યારબાદ
એફ સ્થાપનાની કલમ. તો કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો તેમના સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેનું નિવેદન આપવું પડે છે. તો કે જેટલા પણ સભ્યો હોય છે, સભ્યોની સહી સાથે કંપની સ્થાપના કરવા માંગે છે એ પ્રકારનું નિવેદન નોંધાવવાનું હોય છે. તો આવેદનપત્રમાં આટલી વાત છે, જેમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, ઉદ્દેશ્ય કે ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમનો સમાવેશ થાય છે. ત્યારબાદ નિયમનપત્ર. નિયમનપત્ર એટલે શું? નિયમનપત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ. કંપનીના જે આંતરિક નિયમો છે તે નક્કી કરવા પડતા હોય છે, તો જ વહીવટ સરળતાથી અસરકારક રીતે ચાલી શકતો હોય છે. તો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થતો હોય છે. આમ આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. નંબર 3, સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધાવવું ખૂબ જ જરૂરી છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. તો કે સંચાલકોની યાદી તૈયાર કરીને તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરે સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી જોઈએ. એ ઉપરાંત સંચાલક મંડળમાં ઓછામાં ઓછી એક મહિલા સદસ્ય હોવી જોઈએ. નંબર 4, સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. કોને? કંપની રજિસ્ટ્રાર સમક્ષ. નંબર 5, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજરો, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. નંબર 6, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપનીની નોંધણી માટેની બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તો તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. તમામે તમામ કાયદાઓની જે જોગવાઈઓ છે તેનું પાલન થયું છે તે અંગેનું નિવેદન પત્ર કે નિયત ફોર્મ એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જરૂરી બને છે. તો આ રીતે ઉપયુક્ત જે દસ્તાવેજો છે તે સાથે જરૂરી નોંધણી ફી પણ ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. તો આ રીતે કંપનીની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરાવવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને ઓળખ નંબર, આઈડેન્ટિફિકેશન નંબર પણ ફાળવતા હોય છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. આ રીતે કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર ઓફિસે સાચવવામાં આવે છે. આ રીતે કંપની નોંધણી થતી હોય છે અને તે નોંધણી અંગેનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી છે કંપની માટે. ખાનગી કંપની આ વિધિ પૂર્ણ કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. આ રીતે નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ખાનગી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે છે, પણ જે જાહેર કંપની હોય છે એમણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે અને એ રીતે શેરની ફાળવણી કરવાની હોય છે. ત્યારબાદ તમને ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત આપ્યો છે, જે ખૂબ જ મહત્વનો તફાવત છે. ત્યારબાદ ખાનગી કંપની અને જાહેર કંપની, તો એના જે મહત્વના મુદ્દા છે તમારે યાદ રાખવાના છે. ભાગીદારી પેઢી અને કંપની, જેમાં પ્રથમ છે સ્થાપના વિધિ. તો કે ભાગીદારીની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. ત્યારબાદ ભાગીદારીને કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. જ્યારે
કંપનીને કાયદેસરનું કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ સભ્ય સંખ્યા, ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સરાફીમાં 10, જ્યારે અન્ય ધંધા માટે 20 સભ્યો હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. ત્યારબાદ મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકે છે, જ્યારે કંપની દ્વારા શેર મૂડી મોટા પ્રમાણમાં બહાર પાડીને મૂડી મેળવી શકે છે. ત્યારબાદ હિસ્સા કે હિતની ફેરબદલી, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંમતિ સિવાય હિસ્સા કે હિતની ફેરબદલી થઈ શકતી નથી. સભ્યો અને તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે થઈ શકે છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. ત્યારબાદ જવાબદારી, તો કે ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. તો કે કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા માટે શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર હોતા નથી. નંબર 6, સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરતા હોય છે, જ્યારે શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કે સંચાલકો કંપનીનું સંચાલન કરતા હોય છે. ત્યારબાદ આયુષ્ય, ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકું હોય છે, જ્યારે કંપનીનું આયુષ્ય કેવું હોય છે? લાંબુ હોય છે. ત્યારબાદ રહસ્યોની જાળવણી, ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે ભાગીદારી પેઢીમાં, જ્યારે કંપનીમાં ધંધાકીય રહસ્યોની જાળવણી થઈ શકતી નથી અથવા તો જાળવણી કરવી મુશ્કેલ બને છે. ત્યારબાદ પરિવર્તનશીલતા, ભાગીદારી પેઢી એ પરિવર્તનશીલ છે, જ્યારે કંપની એ પરિવર્તન મુશ્કેલ બને છે, કારણ કે એ માટે તેમણે જાણ કરવાની હોય છે, તે માટે પરમિશન મેળવવાની હોય છે. ત્યારબાદ વ્યક્તિગત સંપર્ક, ભાગીદારી પેઢીનો ગ્રાહકો કર્મચારીઓ સાથે સીધો સંપર્ક હોય છે, જ્યારે કંપનીનો વ્યક્તિગત સંપર્કનો અભાવ જોવા મળે છે. વિસર્જન, તો કે કરાર અનુસાર અથવા તો કાયદાએ નક્કી કરેલા સંજોગો કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને થઈ શકે છે. ત્યારબાદ ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત, સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. તો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. અહીં સ્વાધ્યાયમાં વિકલ્પો આપ્યા છે, એ તમારે ચોપડીમાં જ કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 એ તમારે વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખવાના છે અને મોઢે કરવાના છે પરીક્ષા માટે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.